સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. સર્વે વૈષ્ણવોને મારા જય શ્રી કૃષ્ણ. આપ સર્વે વૈષ્ણવોનું મન આતુરી ચેનલમાં હાર્દિક સ્વાગત છે. આપ સર્વે વૈષ્ણવોને શરદ પૂર્ણિમાની ખૂબ ખૂબ મંગલ વધાય. ગઈકાલે આપણે જોયું કે શ્રી ઠાકોરજી શરદ નિકુંજમાં પધાર્યા છે. એનું રસ દર્શન આપણે કર્યું, મહારાસ લીલાનો આનંદ માણ્યો. ત્યારે આપણે તેના દ્રષ્ટા બન્યા. હવે આપણે ફરી પાછા ગોપીજનો ઠાકોરજી સાથે મહારાસ કરી રહ્યા છે તેના દર્શન કરવા જવાનું છે. અને જેવી રીતે વેણુજી ખાલી થઈને પ્રભુ પાસે પધાર્યા તેવી રીતે આપણે પણ અહંતા મમતા છોડી લૌકિક ચિંતાઓનો ત્યાગ કરી બસ પ્રભુમય બની અને દીનતા અને ભાવરૂપી આભૂષણ ધારણ કરીને પ્રભુની મહારાસ લીલામાં જવાનું છે. એવું પણ બને કે પ્રભુને મન થાય અને આપણી સાથે રાસ ખેલે. આમ તો રોજિંદા જીવનમાં પ્રભુ આપણી સાથે રાસ ખેલે છે તેનો પ્રસંગ પણ આપણે છેલ્લે જોઈશું. તો ચાલો અત્યારે આપણે ઠાકોરજીના મહારાસના પ્રસંગનો આનંદ લઈએ. પ્રભુએ કહ્યું, હે સખીઓ, મારા ઉપર તમારો જે નિસ્વાર્થ પ્રેમ છે એનો બદલો તો મારાથી વાળી શકાશે નહીં. બ્રહ્માનું પૂરું આયુષ્ય હું લઉં તો પણ તમે સર્વસ્વનો ત્યાગ કરી મારું જે આરાધન કર્યું છે તેનો બદલો હું વાળી શકીશ નહીં. તમારો અને મારો સંબંધ નિર્દોષ અને નિષ્કામ છે. તમે મારી સેવા કરી હું ખૂબ પ્રસન્ન થયો, પણ તમે પ્રસન્ન થાઓ એવી કોઈ વસ્તુ મારી પાસે છે જ નહીં. આ પ્રમાણે પ્રભુએ આજ્ઞા કરી. ભગવાનની આ વાણી સાંભળી ગોપીઓના હૃદયનો વિરહ ભાવ શાંત થયો. રાસોત્સવ સંપ્રવૃતો ગોપી મંડલ મંડિત યોગેશ્વરેણ કૃષ્ણેન તાસામ મધ્યે દ્વયોર્દ્વયો. ફરી મહારાસનો આરંભ થયો. કુમારિકાઓની સંખ્યા 16 અને ભગવાનના 16 સ્વરૂપ એમ દરેક મંડળ 32નું બની અલગ અલગ નૃત્ય કરવા લાગ્યું. ચાલો આપણે દર્શન કરીએ. અન્ય પૂર્વાઓની સંખ્યા 16 અને ભગવાનના સ્વરૂપ 8 એમ 24નું એક અલગ મંડળ બની નૃત્ય કરવા લાગ્યું. અન્ય મહાત્માઓની એવી માન્યતા છે કે એક જ વિરાટ મંડળ રચાયું, તેમાં જેટલી ગોપીઓ એટલા ભગવાને સ્વરૂપ ધારણ કર્યા અને રાસ કર્યો. શ્રી મહાપ્રભુજી કહે છે કે આ મંડળોમાં નૃત્ય આરંભાયું ત્યારે સખીઓના કંકણોનો રણકાર અને નુપુરનો ઝનકાર તથા કટીકિંકીણીઓનો ધમકાર સર્વત્ર વ્યાપી રહ્યો હતો. આમ નૃત્યને લીધે સુકુમાર કટી પ્રદેશ પરનું વસ્ત્ર ઢીલું પડતું હતું અને સરી જતું હતું. કાનમાં કુંડળ ખભા ઉપર આડોટતા હોય એવા દેખાતા હતા. મુખારબિંદુ પર સમજલ હતા. હૃદયની બધી ગ્રંથિઓ ભગવાન મળતા નાશ પામી હતી. માત્ર ગોપીઓના અંગ ઉપર એક કેશની ગ્રંથિ અને બીજી વસ્ત્રની ગ્રંથિ રહી ગઈ હતી. ગોપિકાઓનો સૂર ઠેઠ આકાશમંડળ સુધી પહોંચ્યો ત્યારે ભગવાનનો સૂર પણ તેમાં થોડો દબાઈ ગયો. ભગવાને તેમના વખાણ કર્યા. ગોપિકાઓ નૃત્ય સંગીતથી થાકી ભગવાનના ખભાનો ટેકો લઈને ઊભી રહી ગઈ. બીજીએ ભગવાનના શ્રીહસ્તને પ્રેમથી ચૂમ્યો. શુકદેવજી કહે છે કે હે રાજન, જેમ બાળક દર્પણમાં પોતાનું પ્રતિબિંબ જોઈને એની સાથે રમણ કરે ત્યારે એને એવી ભ્રાંતિ થાય છે કે આ દર્પણમાં બીજો બાળક દેખાય છે, પરંતુ વસ્તુતઃ
એ એના જ પ્રતિબિંબ સાથે નિર્દોષ રમત કરે, તેમ શક્તિમાન ભગવાન પોતાની શક્તિ સ્વરૂપા ગોપીઓ સાથે એવી જ નિર્દોષ રમત રમતા હતા. એ લીલા જોઈ ગગનમાં વિચરતી દેવાંગનાઓ પણ મુગ્ધ થઈ ગઈ. કવિ જયદેવ ગીત ગોવિંદમાં કહે છે કે જેટલી સખીઓ હતી એટલા અલગ અલગ રૂપો ભગવાને ધારણ કર્યા હતા. અતિશય વિહારથી થાક લાગ્યો ત્યારે પોતાના શ્રીહસ્તથી ભગવાને એમના મુખારવિંદનો પસીનો લૂછ્યો. પછી શ્રમ દૂર કરવા માટે સખીઓના મંડળને લઈ ભગવાન યમુનાજીમાં પ્રવેશ્યા. રાસના આરંભમાં ભગવાને આ ગોપીઓને દિવ્ય દેહ અને દિવ્ય વસ્ત્રો આપ્યા હતા. તે ભગવાનના આત્માના બનેલા હતા. તેથી ગોપીઓના દિવ્ય દેહ અને દિવ્ય વસ્ત્રોને જળ પલાળી શક્યું નહીં. જેમ આત્માને જળ પલાળી શકતું નથી, તેમ દિવ્ય વસ્ત્રો હોવાથી ગોપિકાઓના દેહ યમુના જળમાં ભીંજાયા નહીં. જો એમ થયું હોત તો તે બધાને નવા વસ્ત્રો પહેરાવી રવાના કરવા પડત, પણ વસ્ત્રો દિવ્ય હોવાથી ભીના થયા ન હતા. રાજા પરીક્ષિતે શુકદેવજીને પ્રશ્ન કર્યો કે મહારાજ, ભગવાને ધર્મનું સંસ્થાપન કરવા માટે લોકદ્રષ્ટિથી અવતાર લીધો, ત્યારે ભગવાનના આ ચરિત્રોનું વર્ણન કરવાનો શો હેતુ? ભગવાને પરસ્ત્રી સાથે વિહાર કર્યો, એ ચરિત્ર ભગવાને શા માટે કર્યું? શુકદેવજીએ કહ્યું, રાજા, ગુણાતીત કોટીને પ્રાપ્ત થયેલા મહાત્માઓ પણ વેદની વિધિઓનું ઉલ્લંઘન કરતા નથી, તો ગુણાતીત એવા ભગવાન વેદની મર્યાદાનો ભંગ કરે ખરા? રાજા, એક વાત સમજી લો, કોઈ પણ માણસે ભગવાનની આ લીલાનું અનુકરણ કરવું નહીં. ભગવાન અને મહાત્માઓ જે ઉપદેશ આપે તે પ્રમાણે આચરણ કરવું. ભગવાન અને મહાત્માઓ જે કરતા હોય તેનું અનુકરણ ન કરવું. આપણા ત્યાં કવિરાય જગન્નાથ થઈ ગયા. તેમણે એક યવન સ્ત્રી સાથે લગ્ન કર્યા હતા. કદાચ આપણે એનું અનુકરણ કરી શકીએ, પરંતુ તેમણે કાશીમાં ગંગાજીના ઘાટમાં 52 પગથિયા ગંગાજીને ચડાવ્યા હતા. તે મારા તમારાથી બની શકશે નહીં. માટે મોટાઓના વચન પ્રમાણે કરવું, એમની કૃતિનું અનુકરણ કરવું નહીં. મહાદેવજીએ વિષપાન કર્યું, એ વિષપાન આપણે કરી શકશું નહીં. માટે શાસ્ત્ર ઉપદેશનું પાલન કરવું, આચરણનું અનુકરણ ન કરવું. શુકદેવજી કહે છે કે રાજા, હું તમને એક વાત કહેવાનું ભૂલી ગયો. જ્યારે ગોપીઓ વેણુનાદ સાંભળી વૃંદાવન જવા દોડ્યા, ત્યારે તેમના ઘેર ભગવાને તેમના એક બીજા સ્વરૂપનું નિર્માણ કર્યું હતું. તેથી તેમના ઘરવાળાઓ એમ જ સમજતા હતા કે સાંજે વેણુનાદ સાંભળી તેમની સ્ત્રીઓ ઘર બહાર ગઈ ખરી, પણ તરત જ પાછી આવતી રહી છે અને આખી રાત અમારા પડખે સૂતેલી છે. આવું કૌતુક ભગવાને એ વ્રજવાસીઓને બતાવ્યું. આ ગોપીઓએ એમનું કામ ભગવાનને અર્પણ કર્યું હતું. જે લૌકિક કામ નર્કનું દ્વાર છે તે ભગવાનને અર્પણ કરી એને મુક્તિનું દ્વાર બનાવ્યું હતું. હે રાજા, વિચાર કરો કે સવારે ભગવાનની આજ્ઞાથી એ ગોપીઓ પોતપોતાના ઘેર આવી. તેમણે આખી રાત ભગવાન સાથે રમણ કર્યા પછી પણ સંતાન થયું નથી. માટે આ રાસલીલાનું ચરિત્ર અતિ પવિત્ર છે. જો બુદ્ધિશાળી લોકો પ્રેમ અને શ્રદ્ધાપૂર્વક તેનું શ્રવણ કરશે, નિષ્કામ હૃદયથી તેને સાંભળશે, તો એમના હૃદયમાંથી લૌકિક કામ વાસનાઓ નિવૃત્ત થશે. લૌકિક કામનો નાશ કરનારો ઇતિહાસ છે એ મેં તમને કહ્યું. રાજા, તેમાં કામની ગંધ પણ નથી. આ પ્રમાણે રાસપંચાધ્યાયની કથા અહીં પૂરી થઈ. પરંતુ અત્યારે આપણે હજુ
સુબોધિનીજીના અને તત્વાર્થ દીપ નિબંધના ખુલાસા બાકી છે. તે પહેલાં ઠાકોરજી આપણી સાથે રાસ કઈ રીતે ખેલે છે તે હું આપને કહું. હું મારી વાત ઉપરથી આપને કહીશ. આપણે રાસ પંચાધ્યાયના પ્રકરણમાં જોયું કે પ્રભુએ વેણુનાદ કર્યો અને પછી ગોપીજનો ત્યાં પધાર્યા. એટલે મારી સાથે પણ એવું થયેલું છે. એટલે કે આપણને સેવા કરવાની ઈચ્છા હોય અને સરળતાથી સેવા મળે એટલે આપણને એમ થાય કે આ બધું તો સાવ સરળ છે, આપણે મનમાં ધારીએ એટલે થઈ જાય. એટલે જેવી રીતે ગોપીજનોને સૌભાગ્યમત થયું તેવી રીતે મને સેવાની અનુકૂળતા થતાં, ઘરમાં બધું અનુકૂળ થતાં અંતરથી એમ થયું કે આ તો આપણે મનમાં ધારીએ એટલે તરત સેવા કરી શકીએ. એટલે જરાક સૌભાગ્યમત આવ્યો કહેવાય. તે પ્રભુથી સહન થતો નથી. તે આપણે સમજી ગયા કે પ્રભુ ભક્તોનું, એમના દાસોનું અભિમાન સહન કરતા નથી. એટલે પ્રભુએ સેવા છોડાવી. ઘરમાં એવું વાતાવરણ થયું કે મોટેરા સેવા કરે અને આપણે તો હજી ઘરનું કામ કરવાનું છે, હજી બધું જીવનમાં બધું બાકી છે. એટલે આ રીતે પ્રભુએ એવી લીલા કરી કે વિયોગનો અનુભવ કરાવ્યો. જેવી રીતે પ્રભુ રાસ પંચાધ્યાયમાં ગોપીઓ પાસેથી અંતર્ધ્યાન થઈ ગયા એટલે ગોપીજનોના હૃદયમાં જ બિરાજતા હતા. પરંતુ ગોપીજનોએ હૃદયમાં શોધવાને બદલે બહાર શોધ્યા. પછી જ્યારે ગોપીજનોએ ખૂબ વિનંતી કરી ગોપી ગીત ગાયું અને પછી રુદન કર્યું ત્યારે પ્રભુ પધાર્યા. એટલે આપણને પણ જરાક સૌભાગ્યમત થાય એટલે પ્રભુ આપણાથી દૂર થઈ જાય. હોય આપણા હૃદયમાં જ, પરંતુ આપણે તે અનુભવી શકતા નથી. એટલે પ્રભુ આ રીતે આપણી સાથે રાસ ખેલે છે. અને આ રીતે મેં આપને પહેલાં પણ વાત કરી હતી કે ઠાકોરજીનું અનુસંધાન છૂટ્યું, અમે અલગ રહેવા આવ્યા. એટલે ઠાકોરજીનું સાનિધ્ય ન રહેતા ખૂબ જ તાપ થતો. પછી વચનામૃતમાં સાંભળ્યું હતું કે શ્રી ગુસાઈજીને જ્યારે 6 મહિનાનો વિપ્રયોગ થયો ત્યારે શ્રી ગુસાઈજી એ નવવિજ્ઞપ્તિ લખી હતી. એટલે શરૂઆતમાં પહેલાં હું નવવિજ્ઞપ્તિ કરતી તો આપણે એ નવવિજ્ઞપ્તિનો ભાવાર્થ સાંભળીએ કે વાંચીએ તો એવું જ લાગે કે આ બધી આપણી જ વાત કરી રહ્યા છે. એટલે હું મારી વાત કરું છું કે એમાં જે ગુસાઈજીએ વર્ણન કર્યું છે તો એમ જ થાય કે આ બધા દોષો મારામાં રહેલા છે એટલે પ્રભુ મારાથી દૂર થઈ ગયા. પછી એમ કરતાં કરતાં પુસ્તકો વાંચવાની શરૂઆત કરી, સત્સંગ શરૂ કર્યો. પછી ઠાકોરજીની કૃપાથી એક વખત નાથદ્વારા જવાનું થયું. નાથદ્વારા ગયા તો પ્રભુને વિનંતી કરી, મુખિયા બાવાને વિનંતી કરી કે અમને શ્રીજી બાવાનું પ્રસાદી વસ્ત્રજી પધરાવી દેશો. એટલે પ્રભુએ ત્યારે પણ મુખિયા બાવા દ્વારા પરીક્ષા કરી અને એમણે એમ કહ્યું કે થોડીક વાર પછી આવજો. એટલે અમે બીજી વાર ગયા ત્યારે કહ્યું કે તમે થોડીક વાર પછી આવજો, હું આજ્ઞા લઈ લઉં. પછી અમે ત્રીજી વાર ગયા ત્યારે શ્રીજી બાવાનું ઉપરણું અમને પધરાવી દીધું. એટલે ખૂબ તાપ થયો. પછી પ્રભુએ ફરી કૃપા કરી અને શ્રીજી બાવા આ રીતે વસ્ત્રજીના સ્વરૂપમાં અમારી માથે બિરાજ્યા. એટલે પ્રભુ આપણી સાથે રાસ ખેલે જ છે, એ અનુભવ આપણે કરવાનો છે. ઠાકોરજીએ અસીમ કૃપા કરી છે. હવે એવું લાગતું જ નથી કે નાથદ્વારા ગયા નથી. એમ જ થાય છે કે શ્રીજી બાવા અહીંયા જ બિરાજે છે, ક્યાંય બહાર જવાની જરૂર નથી. ક્યાંય પણ એવું જવાનું મન જ થતું નથી કે ચાલો અહીંયા દર્શન કરવા જઈએ કે ચાલો ત્યાં દર્શન કરવા જઈએ. કારણ કે દર્શન કરવા જઈએ તો આપણું જે નિત્યનું હોય તે અનુકૂળતા સચવાતી નથી. તો એમ જ થાય કે બધું અહીંયા જ છે, ક્યાંય પણ જવાની જરૂર નથી. એટલે આ રીતે પ્રભુએ કૃપા કરી અને ફરી સંયોગનો અનુભવ કરાવ્યો. એટલે આપ પણ આપણા જીવનના ભૂતકાળથી અત્યાર સુધીનો બધો વિચાર કરશો તો આપની સાથે પણ ઠાકોરજીએ આવા ખેલ
ખેલ્યા જશે. બસ આપણે ઠાકોરજીની બોલી સમજવાની છે. ઘણીવાર આપણા મનમાં ઉદ્વેગ થતો હોય, ક્યાંય પણ ગમતું ન હોય, કાંઈ પણ ઘરમાં તકલીફ ન હોવા છતાં આપણું મન ઉદાસ હોય છે. એટલે પ્રભુ આપણને અલગ અલગ પ્રકારે સંકેત આપતા હોય છે. એટલે આપણે પણ અહંતા મમતા રહિત થઈ બધી લૌકિક ચિંતાઓ છોડીને સેવા સ્મરણ કરવા, કે જેને કારણે શ્રી ઠાકોરજીની બોલી આપણે સમજી શકીએ અને અનુભવ પણ થાય. આ રીતે મેં આપને આપની વાત કરી. હવે આપ પણ આપના જીવનમાં આવું શું થયું છે તે જરૂર વિચારશો, અને જો આપને શેર કરવાનું મન થાય કે કોઈ વૈષ્ણવને પ્રેરણા મળે તો કોમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવશો. હવે આપણે તત્વાર્થ દીપ નિબંધમાં શ્રી મહાપ્રભુજીએ સુબોધિનીજીમાં જે ખુલાસા કર્યા છે તે બંનેનો આધાર લઈને જોઈએ. આ 33મા અધ્યાયમાં ભગવાન ગોપીજનોની ઉપર પ્રસન્ન થયા. એટલે રાસ પંચાધ્યાયનો આ 5મો અધ્યાય છે. ભગવાને ગોપીજનો સાથે કરેલી રાસલીલા, તેના ખુલાસામાં શ્રી મહાપ્રભુજી કહી રહ્યા છે. આ 33મા અધ્યાયમાં ભગવાન ગોપીજનોની ઉપર પ્રસન્ન થયા અને પોતાનો આનંદ આપવા માટે ભગવાને ગોપીજનોની સાથે ઇન્દ્ર આદિ દેવોને પણ દુર્લભ એવી કામલીલા કરી એ કહેવામાં આવે છે. આ ભગવત કામચેષ્ટા સર્વોપકારિણી છે, એટલે કે સર્વ ઉપર ઉપકાર કરે તેવી છે એમ બતાવવા માટે શ્રી સુખદેવજીએ છેલ્લે તેના શ્રવણનું ફળ લખ્યું છે કે આ ભગવાનની કામલીલા સાંભળનારના હૃદયનો રોગ એટલે કે કામ નિવૃત્ત થાય છે. ભગવાનમાં લૌકિક દ્રષ્ટિ હોય તો ત્યાં સિદ્ધાંત કહે છે કે રસાત્મક કામ અત્યંત ગૂઢ છે. તેને બતાવવા માટે કામશાસ્ત્ર અને નાટ્યશાસ્ત્ર વાત્સ્યાયન અને ભરતે કર્યા છે. તેથી ભગવાન અહીં નૃત્ય કરે છે તથા ગોપીજનોને નૃત્ય કરાવે છે. સર્વાંગમાં રહેલો કામ નૃત્યથી પ્રગટ થાય છે. જળ અને વાયુ શ્રમ અને શીતમાં ઉપયુક્ત છે. આ લોકમાં ઉત્તમમાં ઉત્તમ આદિદૈવી કામ સુખ તો શ્રી કૃષ્ણ જ ભોગવે છે, બીજો કોઈ એના ભોગતા નથી. રાસની પૂર્વ પીઠિકા કહે છે, પગને રાસ વખતે કેમ મૂકવો તે બતાવ્યું. તેથી ચરણના ભેદ સર્વ કહ્યા. ભુજાને ચલાવવામાં બધા હસ્તક ભેદ આવી ગયા. એક અવયવ ચલિત થાય તેની સાથે બીજા અવયવો જેમ યોગ્ય લાગે તેમ જ રહે એમ સમજવું. મંદ હાસ્ય સહિત સર્વ કટાક્ષો અને ભ્રુભેદ તે રસ હૃદયમાં પ્રકટ થાય છે, તેને અનુકૂળ વર્તે છે. કટીનો ઉપરનો ભાગ વક્ર થાય ત્યારે કટીનો જુદો ભેદ દેખાય છે. રસ અભિનિવેશમાં એ ગોપીજનોના સર્વ અંગ ભ્રમણ થતા એમાં રહેલો રસ ભેડો થાય છે. ચલિત કૂચ ઉપર વસ્ત્રો કંપે છે, તેનાથી કંપન કહ્યા. કપોલ ઉપર લટકતા કુંડળોથી શિરોભેદ કહ્યા છે. શિરોભેદ કહેલા છે તેમાં કુંડળ ચલન કહેવામાં આવ્યું. શ્યામ કમળ ઉપર વીજળીની જેમ પ્રકાશ પડે છે તે વાત કહેવા માટે કહ્યું છે. ત્યારે અંદર રહેલો રસ બહાર પ્રગટ થાય છે, તે સ્વેદ રૂપે બહાર આવે છે. કેશપાશ અને કાંચી એટલે કે કંદોરાની ગ્રંથિ ખુલી જાય છે. જ્યારે શરીરનો રસ એકઠો થયો ત્યારે શરીર સૂક્ષ્મ થતા એમ થાય છે. એ કૃષ્ણ વધુઓ છે એટલે સદાનંદનો ઉપભોગ કરનારી છે. તેથી ઉપભોગ ક્રિયા સાધ્ય હોવાથી એમાં શ્રમ થવો યોગ્ય છે. એનો આંતર સંતોષ થતા ગાવા લાગી ત્યારે અત્યંત શોભાવાળી થઈ. જેમ વાદળોના સમૂહમાં મેઘચક્રમાં વિદ્યુત શોભે તેમ બધાએ ગોપીજનોને જોયા. એટલે લોકો જોઈને પણ કાંઈ નિર્ણય ઉપર આવી ન શક્યા. ગાઢ નૃત્ય કર્યું. હવે મધ્ય નૃત્ય કહે છે.
નાચ કરીને પછી ગાન કરવા લાગી, કેમ કે તેઓનો કંઠ રંજક છે. રતિ જ જેને પ્રિય છે, ગાન અને નૃત્યથી વ્યામોહ થાય એ વાત પ્રસિદ્ધ છે. પહેલા નૃત્ય કરવાથી શ્રમિત હતા, તે ફરી નૃત્યમાં કેમ તત્પર થયા? એનું કારણ તો એ જ કે એ શ્રી કૃષ્ણના સંપર્કથી આનંદમાં આવી ગયા. જેના ગીતથી જગત વ્યાપી ગયું, તેણે ગાન કર્યું, એ સર્વ જગતમાં વ્યાપીને જગતને રસવાળું બનાવી દીધું. એ લોકમાં રસ પ્રકટ કરવા માટે કર્યું, એને અમૃતરૂપ કરવા માટે ભગવાને પણ નાદ પૂર્યો, તેથી એ પૂર્ણ થયું. કોઈ ગોપીજને ભગવાનમાં પોતાનો સ્વર અને જાતિ મિશ્ર ન થાય એમ ગાયું. તે સારી રીતે ભગવદ્ ભાવને પહોંચી હતી. ભગવાને મોક્ષ આપવા માટે ઉપનિષદમાં 2 કાર્ય મોક્ષમાં ઉપયોગી છે. એક તો જીવને શરીરથી જુદો કરવો, બીજું એને બ્રહ્મમાં પહોંચાડવો. એ 2 કાર્ય છે. અહીં શ્રુતિરૂપાઓ ઉપનિષદ છે, તેટલા માટે લોકમાં ઉપનિષદનો ઉપયોગ છે. સ્વર ષડજ વગેરે છે. મયુર ષડજ સ્વર બોલે છે. બીજા મનુષ્ય, પક્ષીઓ, જીવો પણ ષડજ બોલે છે. એની અંદર સૂક્ષ્મ જાતિના ભેદ છે. તે ક્રમ પુરઃસર રસ પ્રકટ થાય તેમ બોલાય તો સ્વર જાતિ અમિશ્રિત ગણાય છે. ભગવાનથી જ શક્ય છે, બીજે કોઈ જીવ એમ ન કરી શકે. એ કાર્ય જ્યારે ગોપીજને કરી બતાવ્યું, ત્યારે ભગવાને તેના વખાણ કર્યા. ભગવાન પ્રસન્ન થયા, પણ એને આશ્ચર્ય ન થયું. બીજા તો એ ગાનના સ્વરૂપને જાણતા નથી, તો જાતિભેદને તો ક્યાંથી જ જાણે? ભગવાનની ઈચ્છા પ્રમાણે ગાયું, તેથી ભગવાનની પ્રીતિ એની ઉપર થઈને એ નાદને ધ્રુવનાદમાં એટલે કે સ્થાયી સ્વરમાં મેળવી દીધો. સ્થાયી નાદ એ ધ્રુવનાદ કહેવાય. પત્રોપવિશતે રાગઃ સ્વરઃ સ્થાયી સકથ્યતે. એમ જ્યારે ધ્રુવમાં ગોપીજને નાદને મેળવ્યો, ત્યારે ભગવાને એને બહુમાન આપ્યું. આ શ્લોકમાં ભગવાન ઐશ્વર્ય અને વીર્ય ગુણ કહેવામાં આવ્યા છે. બીજા 4 ગુણ આની પછીના શ્લોકમાં ક્રમે કરીને કહેવામાં આવે છે. રાસમાં શાંત થયેલી ગોપીએ પોતાની બાજુમાં રહેલા ભગવાનનો કંઠ પોતાના બાહુ વડે ગ્રહણ કર્યો, કેમ કે ભગવાનને હાથમાં ગદા ધારણ કરવાનો અભ્યાસ છે. તેથી તેટલો ભાર ગ્રહણ કરે તો પણ આપ સ્થિર રહેવાને સમર્થ છે. જો ગોપી એમ ન કરે અને અધિક પ્રયત્ન કરે તો રાસ વિછિન્ન થઈ જાય. રાસ વિશેષ થવાથી પરિશ્રમ પ્રકટ દેખાયો છે. ઉત્પલ કરતા પણ અધિક કોમળ અને સુગંધવાળા અને ચંદનથી ચર્ચિત એવા ભગવાનના બાહુને એક ગોપીજને સૂંઘ્યો, ત્યારે એની સુગંધ અંતઃકરણમાં પહોંચી, એટલે આખા શરીરમાં આનંદ વ્યાપી ગયો. એ રોમકૂપ દ્વારા બહાર નીકળ્યો. તેણે એ બાહુને જ ત્યારે ચુંબન કર્યું. રૂપ અને સ્પર્શ તો એને પ્રથમ પ્રાપ્ત જ હતા, અને આ વખતે ગંધ અને રસનો અનુભવ કરી રહ્યા છે. આમ કહેવાથી બંને બાજુના ગોપીજનોનો ભગવાનમાં વિનિયોગ કહેવામાં આવ્યો. સદાનંદ હોવાથી સર્વત્ર ભગવાનના રસ તુલ્ય છે. ઉત્પલનો વિકાસ રાત્રિએ થાય છે, તે સ્ત્રીઓને પ્રિય હોય છે. ભુજ ચંદન લિપ્ત હોવાથી આઘ્રાણ કરે છે એમ નથી, પણ એમાં સહજ સુગંધ છે. એને અનુભવીઓ જાણી શકે છે. ચંદન લેપ વિવેક ધૈર્ય નાશાર્થ છે. અંતઃ પ્રવેશન એ આ ગોપીજનમાં વિશેષતા છે. આ શ્રી રૂપા કહી. કોઈ ગોપીજનને ભગવાને પોતાના મુખમાંથી ચરબી તાંબુલ આપ્યું. એમ કરી આ ગોપીજનને જ્ઞાન આપ્યું. તેથી આ ગોપીજન ભગવદ વિપ્રયોગમાં સર્વને ઉપદેશ આપનાર થશે.
નૃત્યમાં ક્રિયા શક્તિ રહી છે, કુંડળમાં જ્ઞાન શક્તિ છે, ક્રિયાનો વિક્ષેપ એટલે અભ્યાસ અથવા સાધન, એની કાંતિ એટલે અનુભવ, એના વડે શોભતી ભક્તિ એટલે ભગવત પ્રેમમાં બંધાયેલ ગોપીજન ભગવાનમાં રત થાય છે, ભગવાન એમાં આસક્ત છે, એમાં પણ ગંડ એ સાધ્યરૂપ ભક્તિ છે, એ કુંડલની શોભા પ્રત્યે મૂળ જે સ્વામીની સ્નેહરૂપ ભગવાનનો કપોલ તેને વારંવાર સંપર્ક કરે છે, એટલે ભગવાન સ્વામિનીજીના કપોલની શોભા જોઈને એને પોતાનો ગાલ વારંવાર લગાવે છે. એનું નામ તાંબુલ, તેથી જ તાંબુલ અને જ્ઞાનની સમાનતા કહી છે. નાચવામાં જેમ બીજાના હાથમાં પોતાનો હાથ આપવામાં આવે છે, તેમ અહીં ભગવાનનો હાથ ગોપીજને પોતાના હૃદય ઉપર પધરાવ્યો છે. શબ્દનું જ્ઞાન અને એનું અનુષ્ઠાન આ ગોપીજનોમાં છે, તેથી નૃત્યગાન કહ્યું છે. ઉપર જ્ઞાન અને અભિનય છે, નીચે પગમાં નૃત્ય છે, તેથી નુપુર અને મેખલાનો શબ્દ થાય છે, તે ભાવને ઉદ્દીપ્ત કરે છે. તેથી આ ગોપીજનોની બધી ક્રિયાશક્તિ સફળ બતાવી છે. એક બાજુ ઉપર ભગવાન છે, તેમની ક્રિયાશક્તિને પોતે શાંત થવાથી પોતાના હૃદય ઉપર સ્થાપન કરે છે, જેનાથી પોતાનો તાપ દૂર થાય. કમળ તાપહારક છે ને ભગવત કર એટલે કે કલ્યાણરૂપ પણ છે, કેમ કે ભગવાન આનંદરૂપ છે. અચ્યુતકાંત તો ભગવાન કહેવાય, અંતઃ અને બહાર નિત્યાનંદ તો એ જ છે. તેથી જ સર્વ સ્ત્રી મૂળરૂપ લક્ષ્મીના વલ્લભ છે. તેને પ્રાપ્ત કરીને ગોપીજનો વિહાર કરવા લાગ્યા. પરમાનંદના અનુભવમાં તો ક્રિયા નિવૃત્ત થવી જોઈએ, તો આ ગોપીજનોમાં ક્રિયા સંભવે એવી શંકા દૂર કરવા માટે કહે છે કે હે ભગવાનના બે શ્રી હસ્ત વડે જેના કંઠ ગ્રહણ કરાયા છે, એ સમયે ક્રિયાશક્તિ ભગવદીય છે. એની પોતાની ક્રિયા નથી, ભગવાને કંઠમાં ક્રિયાશક્તિ સ્થાપન કરી છે, તેથી ગાન ક્રિયા બંને સંભવે છે. આ ક્રિયાશક્તિરૂપ ગોપીજનો છે, તેની સ્વતંત્રતા કહેવામાં આવી છે. પૂર્વ રાસ જેવો આ રાસ નથી, પણ પૂર્વ કરતા આમાં વૈલક્ષણ્ય છે, કેમ કે આ રાસમાં પ્રત્યેકને રસ ઉત્પન્ન થાય છે. એ ગોષ્ઠી માત્ર કહી છે. પૂર્વમાં સમુદાય નૃત્ય છે, ત્યારે આ રાસમાં પ્રત્યેક વ્યક્તિથી નૃત્ય છે. એક સ્વામીની અને એક ભગવાન એવું આ નૃત્ય છે, તેથી રાધા દામોદર વત આ નૃત્ય કહેવાય છે. પૂર્વે સમુદાય નૃત્ય થયા પછી એક ગોપીજનને સાથે લઈ એમને એકલાને રસાનુભવ કરાવ્યો, જ્યારે બીજા બધાને વિપ્રયોગ હતો. તેમ અહીં નથી, પણ પ્રત્યેકની સાથે પર્યાય વડે રાસ રમશે, એટલે પ્રત્યેકને ફળ સિદ્ધ છે. એ અહીં વિશેષ છે. અહીં ભ્રમર ગાયક છે, જ્યારે કંકણ એટલે કે વલય નુપુરના શબ્દ વાદ્યનું કાર્ય કરે છે. અત્યંત નૃત્ય કરતા કેશપાશમાં બાંધેલી માળાઓ સરકી જાય છે. નૃત્યના આરંભમાં એની શોભાનું વર્ણન કરે છે. જો પૂર્વ નૃત્યથી શ્રાંત હોય તો શોભા મારી જાય. એવું અહીં નથી, એમ બતાવવા માટે શોભાનું સ્વરૂપ બતાવે છે. કાન ઉપર પુષ્પો રાખ્યા છે, તે નાચ કરતા છતાં કાન ઉપરથી પડી જતા નથી, તેથી નૃત્યનું ચાતુર્ય સિદ્ધ થાય છે. અલકો ભ્રમરની જેમ વદનામૃતનું પાન કરનાર છે. એ ભ્રમરને રસપાનનું સ્થાન મુખ છે,
કપોલમાં શ્વેતબિંદુ મોતીના જેવી શોભા આપે છે. જાણે મોતી જડેલા કપોલ હોય એમ દેખાય છે, પણ એ શ્રમથી શ્વેત નથી, કિંતુ રસાનુભવજન્ય છે. ભગવાન વડે જ એને આ સુખ છે, એના સાધનથી નથી, કેમ કે એ ગોપીજનો એટલે ચાતુર્યાન ભિન્ન છે. એ જેમ ભગવાન નાચે છે તેમ એમની સાથે નૃત્ય કરે છે. અહીં ભગવાને સર્વભાવથી રમણ કર્યું. અહીં ભગવાને સર્વભાવથી રમણ કર્યું અને એમને રસોદ્ગમ થયો. ત્યાં એક શંકા ઉપસ્થિત થાય છે કે રમણ અને રસોદ્ગમ તે તો તુલ્યતામાં સંભવે. ન તત્ સમશ્ચાપ્યધિકઃ કુતઃ પુનઃ ઇત્યાદિ શ્રુતિ તો ભગવાનની બરોબર કોઈ નથી એમ કહે છે. તો પછી પ્રાકૃતની સાથે એનું પ્રથમ તો રમણ જ ન સંભવે, અને કદાચ માનો કે રમણ થયું તો એમાં રસ પ્રકટ ન થવો જોઈએ. એવી આશંકાને શ્રી આચાર્ય ચરણ નનો પ્રકૃતિભિઃ ઇત્યાદિથી શંકા ઉપસ્થિત કરી એનું સમાધાન કરે છે કે એ રમેશ છે એટલે રમાની સાથે તો ભગવાનની તુલ્યતા છે. એ રમા ભગવાનની આજ્ઞાથી સર્વ ગોપીજનોમાં પ્રવિષ્ટ થઈ છે, કેમ કે એ વ્રજની સુંદરીઓ છે. તેથી ભગવાનની સાથે રમણાર્હ અને રસાર્હ છે. ત્યાં બીજી શંકા થાય છે કે ભગવાન આત્માથી રમનાર છે. લક્ષ્મી તો બ્રહ્માનંદ રૂપા છે, તેથી એની સાથે રમવામાં ભગવાનની આત્મારામતા જતી નથી. તો પણ ગોપીજનો તો બ્રહ્માનંદ રૂપા નથી, તેમની સાથે રમવામાં ભગવાનના આત્મારામપણામાં બાદ કેમ ન થાય? એ શંકાના ઉત્તરમાં કહે છે કે જેમ બાળક પોતાના પ્રતિબિંબ સાથે રમે છે તેમ ભગવાન ગોપીજનોમાં પોતાનું સ્વરૂપ મૂકી રહ્યા છે. તેથી આત્મારામપણાની ક્ષતિ નથી. બાળક જેમ દર્પણને આગળ કરી એમાં પોતાનું મુખ જોઈને એની સાથે રમે છે એ પણ અયોગ્ય ગણાય એમ શંકા થાય. એને માટે કહે છે કે જેમ ભગવાન નિર્ધર્મક છે છતાં બાળ લીલાઓ અંગીકાર કરી બાળક બને છે, તેમ અહીં ભગવાન આવી પણ લીલા કરે છે, કેમ કે એ ઈશ્વર છે. રામસ્ય ચરિતમ ગ્રાહ્યમ કૃષ્ણસ્ય વચનમ તથા. શ્રી રામના ચરિત્રનું અનુકરણ અને શ્રી કૃષ્ણના વચનનું પાલન કરવું હિતાવહ છે. આવું વર્ણન બ્રહ્મવૈવર્ત પુરાણમાં આવે છે. અંગના સંગથી જેમ ઇન્દ્રિયો વ્યગ્ર બની છે, તેવા ગોપીજનો પોતાના કેશપાશને, પહેરેલા વસ્ત્રને કે કંચુકીને પોતાના સ્થાને બરાબર રાખી શક્યા નહીં. જળમાં અત્યંત હાસ્ય કરતી યુવતીઓ ભગવાનને પ્રેમથી જુએ છે, એમને ચારે તરફથી જળ છાંટે છે, અભિષેક કરવા લાગ્યા. હે રાજન, વિમાનમાં બેઠેલા દેવો કુસુમને વર્ષાવતા દર્શન કરે છે, અભિનંદન આપવા લાગ્યા. તેવા ભગવાને આત્મારામ રહીને રાતે ગજેન્દ્રની લીલાનો સ્વીકાર કરીને રમણ કર્યું. પછી શ્રી યમુનાજીની પાસેના વનમાં જ્યાં જળ અને સ્થળમાં રહેલા પુષ્પના સુગંધયુક્ત પવનવાળા પ્રદેશમાં ભ્રમરા અને પ્રમદાના ગણથી પીટાયેલા
હાથણીઓથી વીંટાયેલા મદ ઝરતા હાથીની જેમ ભગવાન ફરવા લાગ્યા. એક સત્યકામવાળા ગોપીજનોની સાથે જેને અબળા ગણો પ્રસન્નતાથી અનુસરે છે તેવા અને બીજને પોતાને વિશે રોકી રાખનાર ભગવાન શરદનું વર્ણન કરનાર કાવ્યની કથાના રસનો આશ્રય કરનારી ચંદ્રકિરણથી શોભા આપનારી રાત્રિઓને સેવવા લાગ્યા. આ રીતે અહીં શ્રી સુબોધિનીજીમાં દર્શાવેલા ભાવ આપણે જોયા. રૂપ પ્રપંચથી 5 પ્રકારે રસનું વર્ણન 5 અધ્યાયથી કહેવામાં આવ્યું. નામલીલાના પ્રકરણથી રસનું વર્ણન હવે કરવામાં આવે છે. એમાં તાત્પર્ય એવું છે કે ભગવાન જેનો ઉદ્ધાર કરવા આવ્યા છે તેવા ભક્તો જો અન્યાશ્રય કરે તો એ દુઃખી થાય છે અને એને જો ભગવાન એ દુઃખથી છોડાવે તો જ છૂટે છે. બીજો કોઈ એની રક્ષા કરી શકતો નથી. 34મા અધ્યાયમાં સર્વભાવથી નિવૃત્ત થયેલા ગોપીજનોને પ્રમાણનો આનંદ સિદ્ધ કરવા માટે ભગવાને ગાન કરીને રમણ કર્યું છે. તેમાં વેદરૂપ બલભદ્રની સાથે રહીને પ્રવૃત્તિના દોષરૂપ શંખચૂડનો હરિભગવાને નાશ કર્યો છે એમ સ્પષ્ટતાથી આ અધ્યાયમાં કહેવામાં આવે છે. એટલે આ રીતે રાસ પંચાધ્યાયનો 5મો અધ્યાય મહારાસ ઠાકોરજીએ ગોપીજનો સાથે રાસલીલા કરી એનું વર્ણન અહીં વિરમે છે. આજનો આ સત્સંગ શ્રીનાથજી, શ્રી યમુનાજી અને શ્રી મહાપ્રભુજીના ચરણારવિંદમાં વિનંતી કરું છું અને વ્રજ ભક્તોના ચરણારવિંદમાં વિનંતી ધરું છું કે આપના ચરણોની ચરણરજ અમને પ્રાપ્ત થાય અને અમે પણ આ લીલાનું અનુસંધાન કરી શકીએ. જય શ્રી કૃષ્ણ.